સુરત પોલીસ કમિશનર આવતાની સાથે જ ગુનાગારોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। શહેરમાં ગુનાખોરીને ડામવા સચિન જીઆઈડીસી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે। સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી શહેરમાં ગુનાખોરીને ડામવા તેમજ રીડા ગુનેગારોને ઝડપી પાડવા અને તેમની પર સંકજો કસવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મીઓ મળીને વહેલી સવારે અને રાત્રે દરમિયાન કોમ્બિંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોલીસના ચોપડે નોંધાયેલા રીડા ગુનેગારોને પકડીને તેમની પર કાર્યવાહી કરવાની કામગીરી કરાઈ છે। સુરત શહેર આમ તો મિની ભારત તરીકે ઓળખાય છે। દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને ધંધા રોજગાર માટે સુરત શહેરમાં વસતા લોકોના ગુનાખોરીનું પ્રમાણ વધી જોવા મળતું હોય છે। હાલ ચાલી રહેલા વેકેશન તેમજ આવનાર દિવસોમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા। આ ગુનાખારો હિસ્ટ્રી શીટર, બુટલેગર, ચેઇન સ્નેચર, તડીપાર, ટપોરી તેમજ નાના મોટા ગુના ધરાવતા ઈસમો વિરુદ્ધ પોલીસે અલગ અલગ કાર્યવાહી કરી છે। આ ઉપરાંત કોમ્બિંગ દરમિયાન આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનોને કબજે કરી કાયદાકીય કાર્ય કરવામાં આવી રહી છે।